નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો ભાવનગરમાં ઈવા કોમ્પ્લેક્સમાં સેબી દ્વારા કાર્યવાહી કરાઈ। ઇકોનો બ્રોકિંગની ઓફિસમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી। एसएमएस स्टॉक टीप कौभांड मामले कार्यवाही થઈ રહી છે। 7 કલાકથી સેબીની તપાસ ચાલી રહી છે। અગાઉ ઈડી અને સેબીએ કાર્યવાહી કરી હતી। 1500 કરોડના કૌભાંડ સાથે જોડાણની આશંકા છે। હનીફ શેખ સેબીના રડારમાં હોવાનું સામે આવ્યું। ઇકોનો બ્રોકિંગ સુધી કૌભાંડના તાર પહોંચ્યાની માહિતી। તો હળવદ નજીક અમદાવાદ કચ્છ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે। બાઇક સામે આખસો સામે આવતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં જીવા ગામના 26 વર્ષીય યુવકનું મોત થયું। ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી। તપાસ હાથ ધરી છે। અમદાવાદ કચ્છ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સુમૂલ ડેરીની ચૂંટણી અચાનક મુલતવી રખાઈ। ભાજપ નેતાઓની આંતરિક ખેંચતાણનો આક્ષેપ। પ્રમુખ ઉપપ્રમુખની આજની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। વહીવટદાર શાસનથી પશુપાલકોને નુકસાનનો આક્ષેપ। પૂર્વ ડાયરેક્ટર જયેશ દેલાડે વિરુદ્ધ નોંધાવ્યો છે। 10 દિવસમાં નવી તારીખ જાહેર કરવાની માંગ। નવી તારીખ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી। લાખો પશુપાલકો સાથે ઘેરાવની ચીમકી। આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી પણ જે રીતે મેન્ડેટ આપવામાં ભારતીય જનતા પાર્ટીમાં જે યાદવાસ્તરી થઈ છે એને કારણે આજે આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુલતવી રાખી છે। આ પશુપાલકોનું ભારે નારાજગી છે। આવનાર 10 દિવસમાં જો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ન જાહેર કરવામાં આવે તો લાખો પશુપાલકો સાથે ઘણી ચિંધ્યા માર્ગે અમે સમૂહનો ઘેરાવ કરીને પશુપાલકોના હાથમાં આ વહીવટ સોંપવા માટેની તૈયારી સાથે અમે આંદોલન કર્યું। તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। પાંચણીના શાળામાં વિદ્યાર્થીએ ફિનાઇલ પીધું। શિક્ષકના માનસિક ત્રાસથી કંટાળ્યાનો આક્ષેપ। ધોરણ 12ના વિદ્યાર્થીએ ફિનાઇલ પીધું હોવાનો આક્ષેપ છે। શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બદનામ કરાયાનો આક્ષેપ। આચરણની બદલીના કાવતરામાં વિદ્યાર્થીનો ફાળો હોવાનો દાવો છે। ફિનાઇલ પીધા બાદ વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો। લીંબડી સરકારી હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર શરૂ છે। खबर पड़ी मन 4 वागे से फोन करो तो 4 वागे फोन आयो मारा में कि काकी तुम जल्दी आओ तो बोले फिनाइल पीधी मार जेठ ने छोकरी। शू कारण के बताયું? कारण बताયું हाँ यही के मम्मी के साहेब आचार्य साहेब છે ને એને માનસિક ત્રાસ મને આપે છે। એ 2-3 મહિનેથી સહન કરે જ છે અને અત્યારે ગામમાં બધે વાતો કરી એની ખોટો બદનામ। તો સુરતમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। હોડી બંગલા અને મુસીબતપુરામાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી ઘૂસતા પરિવારો મુશ્કેલીમાં છે। ઘરવખરી અને અનાજને મોટું નુકસાન થયું। રોજમદાર પરિવારો વરસાદથી બેહાલ બન્યા। કામદાર યુનિયને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો। અસરગ્રસ્તો માટે તાત્કાલિક સર્વેની માંગ ઉઠી। કેશ ડોલ્સ અને આપત્તિ રાહત સહાયની માંગ કરી। પત્ર આપવામાં આવ્યા છે। 1 મહિના પહેલા પણ અમે આવેદન પત્ર આપવામાં આવેલા હતા। એનું કોઈ નિકાલ આવ્યું નથી। આજે પરિવાર અમે કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપાલિટી કમિશનર ઓફિસમાં આવેદન પત્ર 1 મહિના પણ આપી આવેલા। હવે પરિવાર આપવા આવ્યા છે। જે ખાડીપુર માટે સહાયતા જે આજની જનતાને મળ્યું છે એ અમારા વિસ્તારમાં નથી મળ્યું છે। 2016ની રેલ પછી પણ દર વર્ષે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવતું જ છે। આજ સુધી કોઈ પણ મ્યુનિસિપાલિટીના આવીને સર્વે કરી ગયા નથી અને કેશ ડોન ને જે વેરા માફી માટે પણ કોઈ સર્વે કરવા માટે આવ્યા નથી। અમે એ જ કહીએ છીએ કે ખાડીપુર આવીને ગયો 1 મહિનો થઈ ગયો। ગંદુ પાણી પીવા માટે પણ અમે બહારથી દર મહિને પાણી માટે પણ ખર્ચો કર્યો। મારે સરકારથી એ જ કહેવું છે કે આજે અમે ઘરવેરો ભરે છે તો પણ પાણી અમને બહારથી પૈસાથી મંગાવવામાં આવે છે। સાફ સફાઈનું પણ કોઈ સાહેબ આવતા નથી। અમારી અરજીઓ જે કરે છે ઓનલાઈન કહે છે કે ઓનલાઈન કરી દો તમારું નિકાલ આવશે। આજે સુધી આવતું નથી।
જામનગરના લાખોટા લેકમાં 11 કાચબાના મોત થતા ચકચાર મચી છે. મોટી સંખ્યામાં કાચબા મૃત હાલતમાં મળી આવ્યા હતા. દૂષિત પાણીના કારણે કાચબાના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે. જીપીસીબીના અધિકારીઓએ લેકના પાણીના નમૂના પણ લીધા છે, જે તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા. લેબોરેટરી રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. કાચબાના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી. જામનગરમાં આશા વર્કર બહેનો અને ભારતીય મજદૂર સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આશા વર્કર, આંગણવાડી અને મધ્યાહન ભોજન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો સહિતની માંગ કરવામાં આવી. લાંબા સમયથી રજૂઆતો છતાં ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ છે અને આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાતના 34 જિલ્લાની અંદર એક જ સમયે એક જ બેનર નીચે કાર્યક્રમ થઈ રહ્યો છે, જે એક આનંદની વાત છે. બધેથી સંખ્યાની દ્રષ્ટિએ પણ ગુણાત્મક અમારી મુખ્ય માંગણીઓ છે કે લઘુત્તમ વેતન માસિક રૂપિયા 30,000 કરવું, ઈએસઆઈસી ની પગાર મર્યાદા 21,000 થી વધારીને 42,000 કરવી, ઈપીએસ પેન્શન 7,500 રૂપિયા કરવું, સાથોસાથ એમાં ડીએ આપવું તથા જેવી રીતે સરકારી કર્મચારીને મેડિકલ કાર્ડ આપવામાં આવ્યા છે એવી રીતે ચિકિત્સા કાર્ડ આપવામાં. ભાવનગરમાં આશા વર્કરો અને બાંધકામ શ્રમિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઈને વિવિધ સંગઠનોના કર્મચારીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. શ્રમિકોએ કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું. શ્રમિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકાર ખાલી મહિલા સશક્તિકરણની વાતો કરે છે, જ્યારે અમને તો એવું લાગે છે તે વાતો ફક્ત કાગળ ઉપર જ રહેશે અને અમારા માટે સતત અમારું શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી કાર્યકરની ઉપર અન્ય અમારા જે મુખ્ય કામ છે એ સિવાયની બીજી બધી બીએલઓની ને બધી વધારાની કામગીરી અમને દિવસે ને દિવસે અમારી પર સરકાર બોજ નાખતી જ જાય છે અને અમારો પગાર અત્યારે ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા છે, જે ખરેખર રીતે ખૂબ જ ઓછો પગાર છે. અત્યારે અમે અહીંયા 350 બહેનો એકઠા થયા છે, વધારે બહેનો છે 400 ની આજુબાજુ બહેનો હેઠળ તેને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આશા આંગણવાડી મિડ ડે મીલ બાંધકામમાં કામ કરતા શ્રમિકોના માનધન વધારાઓની બાબતો હોય, એમની સામાજિક સુરક્ષાની વાતો હોય, સાથે સાથે 8મા પગાર પંચની અમલવારીની બાબત હોય, ઈપીએસ 95 ના જે શ્રમિકો છે એમનું પેન્શન મિનિમમ 7,500 કરવું, ઈએસઆઈની જે લિમિટ છે એમાં વધારો કરવો, મિનિમમ વેજીસ અત્યારે આજે 18,000 મળે છે એની જગ્યાએ 30,000 રૂપિયા કરવું. કારણ કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે આવા મિનિમમ વેજીસની અંદર કોઈનું ઘર ચાલે એવું નથી. અને ભારતીય મજદૂર સંઘનું સ્પષ્ટ માનવું છે કે આ દેશના આર્થિક વિકાસની અંદર શ્રમિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે. ત્યારે શ્રમિકોની બાબતની અંદર સરકારે ચોક્કસ એ દિશાની અંદર પ્રયાસ કર્યો અને એનું ઝડપી નિરાકરણ થાય એ દિશામાં પ્રયાસ કર્યો. તળાજા શહેરમાં રત્નકલાકારોએ ભાવ વધારા અને સમયસર પગાર ચૂકવવાની માંગ સાથે હડતાલ શરૂ કરી છે. રત્નકલાકારોનું કહેવું છે કે મહેનત પ્રમાણે યોગ્ય વળતર મળતું નથી અને પગાર ચૂકવણીમાં વિલંબ થતા પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય માંગણીઓને લઈને રત્નકલાકારો કામથી અળગા રહ્યા છે. હડતાલના પગલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનાઓની કામગીરી પર અસર જોવા મળી રહી છે. હવે કારખાનેદારો અને કામદારો વચ્ચે સંવાદથી વહેલી તકે ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે. રાજકોટમાં સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 16 વર્ષની સગીરા ગુમ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સગીરાને અમદાવાદથી શોધી કાઢી અને સમગ્ર મામલામાં અરમાન તથા અફઝલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી છે અરમાન ખાન અને અફઝલ ખાન. તો એ બંને આરોપીઓએ આ જે જુવેનાઇલ છોકરી છે એને પગાડીને ત્યાંથી અમદાવાદ લઈ ગયેલા અને અમદાવાદ હોટલમાં રાખીને એનો અરમાન છે એને 2-3 વખત શારીરિક સંબંધ બાંધેલા એ બાબતથી ફરિયાદ દાખલ કરવામાં છે અને આવી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરી રહ્યા છે. જૂનાગઢના ખડિયા ગામે નકલી દૂધ બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. બાતમીના આધારે પોલીસે હનુમાનપરા વિસ્તારમાં દરોડા પાડીને નકલી દૂધ બનાવતા શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો છે. ફૂડ વિભાગે સ્થળ પર દૂધનો પાવડર અને પામોલીન તેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દૂધ અને અન્ય સામગ્રીના નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં માનસિક બીમારીથી કંટાળેલી મહિલાએ 7મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના બની. મહિલા સારવાર માટે એકલી હોસ્પિટલ આવી હતી. આપઘાત પહેલા તેણે ચિઠ્ઠી પણ લખી હતી, જેમાં પુત્રને સંદેશ લખ્યો હોવાનું સામે આવ્યું. ચિઠ્ઠીમાંથી મહિલાનું સરનામું અને પુત્રોના નંબર પણ મળતા પોલીસે તપાસ શરૂ કરી. વાંકાનેરની સબ ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલમાં સવારથી જ દર્દીઓની ભારે ભીડ જોવા મળી હતી. કેસ બારી, તબીબોની ચેમ્બર અને દવાની બારી પર લાંબી કતારો લાગતા દર્દીઓને હાલાકી વધી રહી હતી. ઉલટી, ઝાડા, શરદી, ઉધરસ અને તાવના કેસ વધુ જોવા મળી રહ્યા છે. વધુ કેસ આવવાનું કારણ સામાન્ય રીતે વાયરલ ઇન્ફેક્શન છે. 101 ગામો ધરાવતા વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં હજુ સુધી એમડી તબીબની નિમણૂક ન થતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ NN ઝાલાએ 15 દિવસમાં એમડી તબીબ ફરજ પર હાજર થશે તેવી ખાતરી આપી. સુરતની ડુમ્મસ પોલીસની સતર્કતાના કારણે મહિલાનો જીવ બચ્યો. ડુમ્મસ દરિયામાં એક વૃદ્ધ મહિલા સુસાઇડ કરવા માટે પહોંચી હતી, જેની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. મહિલાને હેમખેમ બહાર કાઢી મહિલાને પોલીસ સ્ટેશન લાવીને મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પરિવારજનોને જાણ કરવામાં આવી અને મહિલાને પરિવારજનોને સોંપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થતા ચકચાર મચી. કલ્પેશ પારઘી નામના યુવકની અજાણ્યા આરોપીઓ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતક યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ સામે આવ્યું. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ચોટીલાના પ્રાંત અધિકારીની બદલી રોકવા માટે 15 ગામના સરપંચો સહિત ગામ લોકો મેદાને આવ્યા છે. પ્રાંત અધિકારી હરેશ મકવાણાની ખનીજ માફિયાઓ સામે કરવામાં આવેલ કાર્યવાહીને લઈને ગ્રામજનો અને સરપંચો ખુશ છે. જો બદલી કરવામાં આવશે તો ખનીજ માફિયાઓ ફરીથી બેફામ બનશે, જેના કારણે પ્રાંત અધિકારીની બદલી કરવામાં ન આવે અને તેમને ચોટીલામાં જ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી. જો બદલી નહીં અટકે તો 15 ગામના સરપંચો સહિત ગામ લોકો ગાંધીનગર સુધી રજૂઆત કરશે અને ભારે વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. અધિકારીની ટીમે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ગોડાઉનમાં નિયમ વિરુદ્ધ ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરાયેલો હતો. ટીમે ₹10.6 લાખનો ફટાકડાનો જથ્થો જપ્ત કરી ગોડાઉનને સીલ કર્યું. બદલી પહેલા જ પ્રાંત અધિકારીની આ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે. ગેરકાયદેસર ફટાકડા સંગ્રહ સામે કડક કાર્યવાહી કરાઈ. સુરેન્દ્રનગરમાં વંદે માતરમના કથિત અનાદરના મુદ્દે ભાજપના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. BJYM દ્વારા કેન્ડલ માર્ચ યોજી કોંગ્રેસની રાષ્ટ્રભાવના અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા. યુવા મોરચાના પ્રમુખ જયેશ ભરવાડે વંદે માતરમને દેશની આઝાદીની લડતમાં રાષ્ટ્રભક્તિનું પ્રતીક ગણાવ્યું. કેન્ડલ માર્ચમાં ભાજપના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. અમરેલી જિલ્લામાં શીતલ રેલવે સ્ટેશન પર હવે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપ મળ્યો છે. અમદાવાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ પ્રથમ વખત શીતલ સ્ટેશન પર પહોંચતા સ્થાનિકો અને આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શીતલને વંદે ભારતના રૂટમાં સ્ટોપ મળતા અમરેલી જિલ્લાની કનેક્ટિવિટી વધશે અને અમદાવાદ તથા સોમનાથ તરફ જતા મુસાફરોને ઝડપી અને આધુનિક મુસાફરીની નવી સુવિધા મળશે. ઉત્તમમાં ઉત્તમ ટ્રેન આપણને કોઈ ભારતની શ્રેષ્ઠ ટ્રેન મળી હોય તો વંદે ભારત મળી છે. આજે અમરેલીની અંદર આ ટ્રેન મળવાથી આપણને વેપારીઓ ધંધા રોજગાર માટે ઉત્તમ થવાનું છે. કેમ કે એનું કારણ છે કે મોટા સિટીની અંદર કોઈ કામકાજ માટે જવું હોય, તાત્કાલિક પાછું આવવું હોય તો વંદે ભારત એક માધ્યમ હતું આપણે. તો વંદે ભારત મળવાથી અમરેલી માટે વિકાસની એક આપણી ગાથા લખાશે. એ વંદે ભારત મળવાથી અમરેલીની અંદર, અમરેલી લોકસભાની અંદર વિકાસના કામો પણ થઈ શકશે. કેમ કે લોકોને કોઈ અહીંયા ફેક્ટરી નાખી હોય અને આવવા જવામાં તકલીફ પડતી હતી, ત્યાં વંદે ભારત થવાથી બધી મુસીબત દૂર થઈ છે. વંદે ભારતનો સ્ટોપ એ અમરેલી જિલ્લામાં મળવો અમરેલી જિલ્લા માટે સૌભાગ્યની વાત છે. જે રીતે અત્યારે અમારી સાથે આદરણીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ બેન શ્રી દક્ષાબેન અને સમગ્ર ટીમ સાથે જોડાણીથી
અને લીલી ઝંડી આપી અહીંથી ટ્રેનને પ્રસ્થાન કરીને સોમનાથ જવા રવાના પણ થઈ ગઈ છે. આનાથી અમરેલી જિલ્લાની જનતાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. લોકોને અવર જવર માટે ટ્રાન્સપોર્ટિંગ માટે ખૂબ સારી રીતે અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થા એ વંદે ભારત મારફત મળવાની છે. જે સમયની પણ બચત થવાની છે. એટલે અમરેલી જિલ્લાની જનતા માટે ખૂબ સૌભાગ્ય અને ગૌરવની વાત છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.